કોંગ્રેસ નેતાએ સુરત જિલ્લાના 538 બુટલેગરોની યાદી જાહેર કરી. હર્ષ સંઘવીએ નાગરિકોને ગેરરીતિની માહિતી આપવા કહ્યું તો કોંગ્રેસના નેતાએ રેડ કરવા બુટલેગરો યાદી મોકલી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાલમાં જ પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપતા જાહેર જનતાને અપીલ કરી હતી કે જો કોઈ ગેરરીતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવે, જેના પર 24 કલાકની અંદર રેડ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીના આ આશ્વાસનથી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવાની આશા જન્મી હતી, પરંતુ આ નિવેદન બાદ તરત જ સુરત જિલ્લામાં દારૂ અને નશાબંધીના કાયદાના અમલની નિષ્ફળતાને ઉજાગર કરતો એક મોટો રાજકીય પડકાર સામે આવ્યો છે. કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોની નામ, વિસ્તાર અને તેમની સાથે નોંધાયેલા ગુનાઓની સંખ્યા સાથેની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે, જેને તેમણે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ઈમેલ દ્વારા પહોંચાડી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન પોલીસ તંત્ર પર વિશ્વાસ મૂકવા માટેનું એક મજબૂત પગલું હતું. જો કે કોંગ્રેસ નેતા દર્શન નાયકની રજૂઆત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તાડીનું ઉત્પાદન, વેચાણ તેમજ હેરફેર રોકવામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સફળ નથી. કાયદામાં વર્ષ 2017માં સુધારો કરીને નશાબંધીના ગુના માટે 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરાઈ હોવા છતાં જમીની સ્તરે પરિસ્થિતિ બદલાઈ નથી. દર્શન નાયક દ્વારા જણાવવામાં આવ્યું છે કે પોલીસ વિભાગ પાસે બુટલેગરોની સંપૂર્ણ માહિતી પહેલેથી જ ઉપલબ્ધ છે. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા દર વર્ષે આ યાદી તમામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોને મોકલવામાં આવે છે. આના પરથી સાબિત થાય છે કે માહિતીનો અભાવ નથી, પરંતુ કાર્યવાહીનો અભાવ છે. દર્શન નાયક દ્વારા જાહેર કરાયેલી સુરત જિલ્લાના બુટલેગરોની યાદી. કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે આરટીઆઈ હેઠળ મેળવેલી માહિતીના આધારે સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 538 સક્રિય બુટલેગરોની યાદી સામે આવી છે. યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ 92 બુટલેગરો સક્રિય હોવાનું જણાયું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે. દર્શન નાયકે માત્ર બુટલેગરોની યાદી જ નથી આપી, પરંતુ તાત્કાલિક અને કડક કાર્યવાહી માટે કેટલીક નક્કર માંગણીઓ પણ રજૂ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તાડી સહિતના નશાયુક્ત પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને હેરફેર સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી બંધ કરવું. તેને વધુમાં કહ્યું કે સંલગ્ન બુટલેગરો સામે તાત્કાલિક પાસા અને તડીપાર સહિતની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દારૂ અને તાડીના અડ્ડાઓ પર નિયમિત રેડ પાડવામાં આવે તથા દારૂ અને તાડીના હેરફેર કરતા વાહનો સામે રજિસ્ટ્રેશન રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસ આગેવાન દર્શન નાયકે કહ્યું કે સાથે જે અધિકારીઓ કે કર્મચારીઓ બુટલેગરોને આશરો આપતા કે તેમની સાથે સાંઠગાંઠમાં સામેલ જણાશે તેમની સામે વિભાગીય તપાસ અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ઘણા પોલીસ અધિકારીઓ છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. આવા અધિકારીઓની બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાની પૂરેપૂરી સંભાવના છે. ઉદાહરણ તરીકે હાલમાં જ કામરેજ ખાતે એક લોકરક્ષણ દળના કક્ષાના કર્મચારી લાંચ લેતા એસીબીના હાથે પકડાયેલ હતા. તેથી આવા અધિકારીઓને નિયમાનુસાર બદલી કરવામાં આવે અને કસૂરવાર જણાય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. દર્શનભાઈ, કઈ બુટલેગરોનું લિસ્ટ જાહેર કર્યું છે? કેટલા બુટલેગરોનું લિસ્ટ છે અને શું માંગણીઓ છે કાર્યવાહી માટે? ગુજરાતના નાયબ મુખ્યમંત્રીશ્રી એક જાહેર સભામાં એક જાહેરાત કરી કે 24 કલાકની અંદર સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણામાં દારૂ, ડ્રગ્સ, તાળી, મેન્ડ્રેક્સની ગોળી કે નશાકારક કોઈપણ વસ્તુની માહિતી મળે તો મને ટેલિફોનિક, મૌખિક કે લેખિત જાણ કરશો તો 24 કલાકની અંદર ગુજરાતના લોકોના હિતમાં હું પગલાં લઈશ. આ જાહેરાતના અનુસંધાનમાં ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે, સુરત જિલ્લાના એક નાગરિક તરીકે તારીખ 18/5/2024ના રોજ, 21/5/2025ના રોજ મેં પત્ર લખીને માંગણી કરી હતી કે તાત્કાલિક અસરથી સુરતમાં દરેક તાલુકાઓમાં જે રીતે દારૂ, ડ્રગ્સ અને તાડીની બડીઓ મોટા પ્રમાણમાં ફેલાયેલી છે અને સુરત જિલ્લાનો ક્રાઇમ રેટ પણ મોટા પ્રમાણમાં તમને જોવા મળે છે. દિવસે દિવસે ચોરીના બનાવો, દિવસે દિવસે મર્ડરના બનાવો મોટા પ્રમાણમાં જિલ્લાની કામગીરી નબળી હોવાના કારણે અને સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી 3 વર્ષથી વધુ સમયથી ઘણા પોલીસ અધિકારીઓ કામગીરી કરે છે. આના કારણે
જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાવી જોઈએ. અને હાલમાં જ ફરીવાર ગઈકાલે મેં પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપીને 538 જેટલા સુરત જિલ્લામાં લિસ્ટેડ બુટલેગરોની યાદી જે પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે, અને આવા બુટલેગરો ગૃહ ઉદ્યોગની જેમ આ ધંધો બનાવી દીધો છે. અને તમે કલ્પના કરો કે એક એક બુટલેગર પર 20 થી 40 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. એટલે કેટલા સમયથી એ દારૂનું વેચાણ કરતા હશે, કેટલો દારૂ વેચ્યો અને કેટલો દારૂ લોકો પી ગયા, અને એને લીધે સુરત જિલ્લાના કેટલા હજારો લોકો મૃત્યુ પામ્યા હશે. એ પરિસ્થિતિ સુરત જિલ્લામાં જોવા મળે છે. આજે પણ ઠેર ઠેર તાલુકે ગામડે ગામડે આ દારૂ, દેશી દારૂની ભઠ્ઠીઓ, તાળીઓ વેચાઈ રહી છે. અમે વારંવાર પોલીસ વિભાગને ધ્યાન દોરવા છતાં પણ પોલીસ વિભાગના જે મળતિયાઓ છે, જે વહીવટકર્તાઓ છે, આ બુટલેગરોની સાથે સાંઠગાંઠ રાખીને મોટા પ્રમાણમાં આ ધંધો મોટા પ્રમાણમાં સુરત જિલ્લામાં વિસ્તર્યો છે. દિવસે દિવસે તમે જો કામરેજ તાલુકામાં ગઈકાલે ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો. અમારા તાલુકામાં પણ, મારા ગામમાં પણ તાળી અને દારૂનું મોટા પ્રમાણમાં વેચાઈ થઈ રહ્યું છે. જે પ્રકારે સુરત જિલ્લાની પરિસ્થિતિ છે, અને હાલમાં કડોદરા પોલીસ સ્ટેશનને પણ 3 મહિના પહેલાં એક બુટલેગરે માથે લીધું હતું. એલસીબીમાં કામ કરતો એક લોકરક્ષક દળનો અધિકારી, કર્મચારી 1 લાખ રૂપિયાની આ બાબતની લાંચ લેતા પકડાયો હતો. એટલે તમે કલ્પના કરો કે સમગ્ર બાબતમાં સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આ દારૂના વેચાણ, ડ્રગ્સ, દારૂની બડીના કારણે અને મોટા પ્રમાણમાં વહીવટકર્તાઓ અને બુટલેગરની સાંઠના કારણે તાત્કાલિક અસરથી આ બડી દૂર થાય, ગાંધી અને સરદારનું ગુજરાત અને સુરત જિલ્લો ડ્રાય મુક્ત થાય, એ દિશામાં આવનારી પેઢી નશાથી મુક્ત બને, એ માટેનો મેં પત્ર લખ્યો છે.